દીવના સાઉદવાડીની સરકારી માધ્યમિક ઇંગ્લિશ મીડિયમ તથા ગુજરાતી મીડિયમમાં બાળમેળાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. સરકારી મિડલ શાળા સાઉદવાડીના ઇંગ્લિશ મીડિયમ તથા ગુજરાતી મીડિયમ શાળા ખાતે બાળમેળાનું ભવ્ય આયોજન થયું હતું. આ બાળમેળાનું ઉદ્ઘાટન જિલ્લા પંચાયત એજ્યુકેશન ઓફિસર પિયુષ મારુના હસ્તે રિબિન કાપીને કરવામાં આવ્યું. બાળમેળાની શરૂઆત દીપ પ્રાગટ્ય કરીને કરવામાં આવી. સાથે ઉપસ્થિત મહેમાનોનું પુષ્પગુચ્છ આપી સ્વાગત થયું હતું. બાળમેળામાં ઉપસ્થિત મહાનુભાવોએ કબૂતર ઉડાડીને શાંતિ તથા એકતાનો સંદેશ પાઠવ્યો હતો. આ મેળામાં વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ પ્રકારના સ્ટોલોમાં અનેક પ્રોજેક્ટ, ગેમ, ખાણીપીણી વગેરે મૂકવામાં આવ્યા. ગણિતની રમત
જ્ઞાન સાથે ગમ્મત, વિદ્યાર્થીઓએ હેલ્ધી મેળામાં હેલ્ધી ફૂડ, બુક સ્ટોલ, માટીના રમકડા વગેરે ખાસ આકર્ષણ રહ્યું હતું. આ મેળાનો મુખ્ય ઉદ્દેશ્ય બાળકોમાં જીવન કૌશલ્યનો વિકાસ થાય, વિદ્યાર્થીઓને માર્કેટિંગ વગેરે સમજાવવાનો હતો. બાળમેળામાં પેરાગોજી માનસિંહ બામણિયા, પૂર્વ સરપંચ શંકર ભગવાન, પંચાયત સદસ્ય ભરતભાઈ ચાવડા, માંડદ મંત્રી ભરત ચારણિયા, જિલ્લા પંચાયત સદસ્યો, વાલીગણ, એસએમસીના ચેરમેન, સભ્યો ઉપસ્થિત રહી અને આ મેળાનો આનંદ માણ્યો હતો. આ બાળમેળાને સફળ બનાવવા શાળાના આચાર્ય શ્રી આશાવંતી અમૃતલાલ, ગુજરાતી માધ્યમિકના નિલેશભાઈ, શાળાના શિક્ષક ભાઈઓ તથા બહેનો અને સ્ટાફ તથા બાળકોએ જહેમત ઉઠાવી હતી. મારું નામ આશાવંતી છે. હું ગવર્મેન્ટ ઇંગ્લિશ મીડિયમ સ્કૂલ સાઉદવાડીના આચાર્ય છું. આજ મારી શાળામાં બાળમેળાનું આયોજન કરવામાં આવેલું. તેની અંદર શિક્ષણાધિકારી, જિલ્લા પંચાયતના સભ્યો તેમજ ગામના આગેવાનો, વાલીઓ, શિક્ષક ભાઈઓ બહેનો હતા, રિપોર્ટરો હતા અને બાળકોએ બહુ સરસ મજાના સ્ટોલ બનાવેલા, જેની અંદર ખાણીપીણીની વ્યવસ્થા હતી, રમવા માટેની વ્યવસ્થા હતી, વનસ્પતિના છોડ બનાવેલા હતા અને માટીકામ કરી અને રમકડા પણ બનાવેલા હતા, જે લોકોએ નિહાળી અને ખૂબ આનંદ માણ્યો. અને અમારા ઓફિસરો પણ બહુ સરસ મજાના ખુશ થઈ અને ગયેલા છે આજે. અને અહીં જ મેળાનું આયોજન સંપન્ન કરવામાં આવેલું છે. અમારે ત્યાં બાળ મેળાનું સૌથી સફળપૂર્વક આયોજન કરવામાં આવ્યું છે અને એવો બાળ મેળો આયોજન કરવાથી બાળકોને એનો ભાવતાલ, એને દરેક વસ્તુઓનો ભાવ કેવી રીતે કરવાનો, તોલમાપ કેવી રીતે કરવાનો, એને પૈસા કેવી રીતે લેવડ દેવડ થાય, એ દરેક વસ્તુઓનું એમને નોલેજ થાય, એના માટે સરકાર તરફથી, સમગ્ર શિક્ષા તરફથી જે આયોજન કરવામાં આવ્યું છે અને શાળા તરફથી શાળાના બંને એચએમઓ, ઇંગ્લિશ મીડિયમ અને ગુજરાતી મીડિયમના બંને એચએમઓ અને એમના પૂરો સ્ટાફ, તમામ સ્ટાફ દ્વારા શાળા પરિવાર એમનો આભાર વ્યક્ત કરે છે, શિક્ષણ પરિવારનો. અને શિક્ષણ જગતની અંદર આવા ઉત્સવ ઉજવાતા રહે અને આ રીતના બાળકોને પ્રેરણાદાયક વસ્તુ થતી રહે એવો દિલથી હું એમનો આભાર માનું છું. સમગ્ર શિક્ષા અભિયાન અને શિક્ષણ વિભાગ તથા બંને શાળાના આચાર્યો, એમનો સ્ટાફ અને જે કંઈ બાળકોએ મહેનત કરી છે, બાળકોનો, વાલીઓનો, એ તમામનો આભાર વ્યક્ત કરી આવા બાળ મેળાનું આયોજન કરી બાળકોને એક પ્રેરણાદાયક શિક્ષણ મળે અને એક અનુભવ સિદ્ધ શિક્ષણ મળે એવી વ્યવસ્થા કરવામાં આવી છે. એટલે હું ફરીથી આ તમામનો અને મીડિયાકર્મી અને તમામનો હું આભાર વ્યક્ત કરી અને આવું આયોજન વારંવાર થાય અને બાળકોને એવી પ્રેરણા મળતી રહે એવું હું માનું છું. જય હિન્દ, જય ભારત.